બેડા ગોડીન કઈ ના આવ્યો રો કે મોની જાજે નકમ મોમાને ખોટું લાગશે ઘેર આવતા જ બંધ થઈ જાય અલે આ ધોકો થઈ ગયો લે થઈ ગયો ગોડી તું ની માને ન તો તા બાને માનવું પડશે મોમાની મારી ઇજ્જત લે આ તો ગોડી કા બોલન તો જોઈ લે પેલી ગોડીન મારવા જાવ લે હા કઈ ની મોનતી જ નહીં લે મોનતી નહીં તમે પૈસા માજે આસીન મારી છે વડી અલે પેલી ગોડી લે હગાઈ માટે નહીં મોનતી કેવો મોનીજી સાચું કે સાચું નાચો હરદાર તું કોણે તોડવા જા હું મોમા કહેવા દઉં સારું એ હા જા એ હરી મારું ગાડું ક્યાં લઈ જાય માણરા ખરેખર આ ગાયથી તો કંટાળી ગયો બોલો ગારો કર કરી મારી હું તો ફેરાઈ નાસીને થાકી ગયો છું માની શોગન કંટાળી ગયો છું તો આવો યદુબા આવો ઘણા દાડા આયેલા તમે તો તારી ગોમો દાદો તો નામ કરાઈ નીકળી આવો બેહો એટલે આ દીકરો મારે સાર પૂળો કરવાનો છે કે બે છો સાર પૂળો પહે કરજો આખી જિંદગી સાર પૂળો જ કરવાનો હ કોક દાડો બેસ્યો ને તો સારું લાગશે આ મોતોપીલ માં ફેરી નાખો આ મોતોપીલ માં પકડાવો યાર મારે હાલ હાથે તકલીફ તમે તાલ કરો યાર ખરેખર બેહો ખરા બપોરે ના તો કળ કરો પણ શું કરતા હતા કોઈ ના ઢોરને ગારો કરી નાખ્યો બોલો એવું ઉવ એટલે ગારો તો અમારે કરે હો લાવી છે ને એટલું કિચડા વાત થોડી યાર કંટાળી ગયો હું એ ફેરા નખાઈ કંટાળ્યો હું તો શું વાત કરું 8 ફેરા નખાયા 400 રૂપિયા લીધા બોલો એવું ઉવ મફત થોડો નાશલ તો છે મારો ટ્રેક્ટર વાળો એ નખા તો પડી યાર પછી ઢોર દોવો હોય તો બધું કરવું પડે તો પણ આ ઢોર દોવો શું કેમ એક પેલી ભેંસ લાવીએ ને સાઈડમાં બધી તો ધી ફૂદે પગમાં મેલે ને તો આપણે તો આવખત બગાડી ના મોઢું તો દેખાય જ ના એકલો ગારો બુડા લાગે ને તો સોણ મેકાતા હોય ડેરીમાં એટલે એ તો ભાઈ ઢોર રાખો તો ભાઈ ઢોરથી ઉજળા જ છો સાચી વાત છે રમતો બા ઢોરથી ઉજળા હો યાર પણ મારું શું ખબર અમુક ટાઈમે ડેરી જો ને તો કેટલી મોટી લાઈનો હોય એવું એક કલાક ઉભું રહેવું પડે આ પેલી ધોળી બે છે ઓ ધોળી બેસેરી ધોળી બેસ રાખો તો તાણ ના કશો વધો નહીં કશો એટલે યાર ઢોર તો રાખવો પડે ને કા મારું ઓળખ્યું હાલ શું ખબર પૂરું થાય એમ જ નહીં એ સાચી વાત છે યદુબા પૂરું થાય એવું નહીં પણ શું કરો વાત સાચી નોકરી ધંધો જ છે ને આપણે બાપ દાદા મિલકત ને બધું મિલી જાય એટલે આપણે વાપરવાની જ છે ના સાચી વાત છે પણ હું કહું હા બોલો તમે એમણે નહીં આ કોક કોમ એટલે જાય કોઈ દાડો જરૂર અમારી ક્યાં પડે કોમ પડે તાણે આવો તમે તો યાર ગોમમાં દાદો તો પણ આ તો યાદ આવી ગયું એટલે કેવું પડશે કેમ ખબર આ માટો થઈને આયા બકલો પેજે રાખું એટલે કૂતરું મારું બેટું વહ પડ્યું હા તે ગુલાટા ખાઈ ગયો પેલા બે પેલો ચોટો બંધાવનો વર રાખીને આવજો પા એ હું રે ગોગો બાપો રાખજો લોકો બાપો નતા તો કૂતરા કૂતરા હતા ના પણ સાઈડમાં 10 વર રાખવાય નહીં આવો તો એ તો ગોગો બાપો તો હાલ ના આડીએ મને કેમ ખબર કાલ અમારા ઓઢાનું કોઈ નહીં મિલ ના તમે આખી જિંદગી વઢા જ રહ્યો એટલે હાગો કરાવો ને યાર તાણ સાધુબા હગું કાઠું છે બધું સારું છે પણ હગું કાઠું છે એટલે આ મારું બેટું લ્યા હવે કંટાળ્યો યાર ગામમાં દઉં તો આ મારા બેટા મારા સાવણીયા કાઢી ગયા એવું છે પૈણ્યા વાળું ફરે હાર્યું ઓટા ઠેડ ફરે એમ એટલે મારી આબરૂ નું છે યાર સાધુબા હગું તો કરે રાવ પણ પછી 70 કિલોમીટર 50 કિલોમીટર 40 કિલોમીટર નહીં થતું તાણે ગોમો છે પણ હગું હાલ પૂછાઈ ગયું એવું એટલે મારું કરાવો કે ફરું તાણ ના સાધુબા બોલ્યા એટલે હું ના ફરું ચમ કે હું હગાનું બોલી ગયો યાર આવો રે મમ્મા ભોણા બેહો આ જો માર ભોણો હગું લઈને જાય છો હગું લઈને એટલે તો મારું કઈ કેમ ફરું તાણે અલે ભાઈ એક હગું હતું એ થઈ ગયું લ્યો મમ્મા પેલી વાત થઈ ગઈ જી વાત પોણા હાલ પર એક વાત કો સાધુબા તમે એકમ દેખ્યું ઓમ આજે સાઈડમાં આવજી તને ખબર નહીં પડતી લે આ બુદ્ધિના બર્ધન એ સાધુ પાછી અમારા ગામના ઓઢાહી એટલે ઈવન નહીં કરી
એ નહીં કેવી હા હું કહું હમ. હગુ મોનીજી ગોડી ઉભો મોનીજી પણ લાવડ યાર એટલે 10,000 મળી જાય હગુ થાની દાડા મળી જાય બસ તને હા ગુડ થઈ ગયું ભાઈ લાવો પૈસા લાવો એક વાત 10 ના વાગે 50 મળે ને તો આપણે હગુ કરી દેવું હા, એવું જ કરી પણ ના પેલા એકદમ ની છોકરાને આપણે લાવીએ ભાઈ ગોડી કર ના પડે હા ગોડિંગ કે ના પાડે વખત પૈસા આલથી પીલા તો હા ઈ તો હાલ માનતા ના હો અને ગમે તે કરીને ઘેર કાઢી મેલો હાલ ઈ તો એક માં ભાઈ આગા માં કાકા છોકરો થાય એનું પૂછી ના આવતો એવું ઈ એમ કહેતો તો કે થઈ ગયું લ્યા ને કે હું તો આ ધોકો પડી જ જત ગોડિંગ તો એવું હા ના ના આપણે હું કરો લે કચબચ આ તો અમાર વાત હે. શું કરો તઈ લે જાદુભાઈ બેહો કે યાર હા હા 1 મિનિટ હું કહું યારજી કોઈ જીવ કોઈ નહીં થયું આ તો શું થયું ખબર હે હા આપણા ગામમાં પેલી ગોડી હતી ને હા એની વાત નહીં તાણે હા તો એના ગામમાં એક ગોડી છે ને એની વાત છે એવું હે તો આપણા ગામની તો ગોડી તમને કોઈ હાલે ના ના આપણા ગામની કોઈ ના ગામમાં કોઈ પહેણાય ના ના લે ગામમાં પહેણી દવાઈ લે હાલતું હોય તો જાદુભા હા પછી આબરૂ વગર ના થઈ દો અલ્યા આબરૂ અમે નહીં લે ધોપાઈ નહીં ને હવે વૈકણ શું કરવી છે આબરૂ પૈણવાથી કોમ કરો કણ પણ એમ તો આખો મગજ જ નહીં અલ્યા મગજ ના હોય તો એ તો પેલું અલા શું કહેવાય ઝાટકા મશીન ભાઈના ગામમાં એક છે ગોડી હા. આ છે મારો ભણો હા આ હું છે એનો મોમો હા મોમો ભણો એટલે વાત છોડ દો એવું હે હા આ ભણો અમારે હગું કરાવે ને એ હા. જેવું તેવું નહીં કરાવતો એવું હે પૈસા આલવાના હોમવાળા 10,000 રૂપિયા ઓ 10,000 રૂપિયા હા અલ્યા તારી 10,000 માં શું હવે થાશે 10,000 માં નહીં ભણા 10,000 માં માનીએ ને મોની જેવું પણ ઓછું નહીં કાકા ઓછું. મોમાં કાકા ચો હિલ્યા હોય કન અરે યાર મેં કાકા ની યાદ આવી જાય વાહ યાદ આવે કે પ્રવાસમાં જાય કે વાહ પ્રવાસ ફરવા જાય વાહ એટલે આપણે 10,000 માં કોઈ ના થાય લ્યા લાવો કે તાન મારે ફ્રી ભરવાની હોય તો 60,000 રૂપિયા આલો તાન હા હા કાકા કોણા હું કહું હમ. હવે હું કશું લે હાલ ભણા બરોબર ના તો પણ યાર આપણે મને જઈએ મારા કાકાની યાદ છે મામા કે મગજ ઠીક કરાવવું પડે ફિટ કરાય પણ પેલા બોલી જા એટલે હવે એને ગોડી ધગું કરાવી દો નક્કી હા અને વાને ફોલાઈને ઘેર ગાડી મિલી ના 1 લાખ રૂપિયા કી લાખ રૂપિયા કી મની જાય ને રે તેમાં પૈસા હું કહું લાખ તું મની જાય ને રે. તો તું મચાઈ જાય પણ ગોડી કોણ ની હાલે લાખ રૂપિયા કોણ હાલે હા ના, ઈ તો પીલા હે પેલા ફોમાવાળા લાખ રૂપિયા આલી હે હોવે બધું આલી દાગીનો ને બધું આલી હે હોવે એટલે પછી ના માનતી હોય ગોડી તો શું કરે આખું કરાવું કે નહીં કરાવું લે મારું પણ સાધુભા હા હવે લાખ રૂપિયા ખર્ચો તો છે હા. 40,000 ના 50,000 ના દાગીના જોશે તો હગું થાય ને ના થાય લ્યા કરાવી દેજો ને હું મરી જાય લ્યા એ મરી દો પર અમારે હું હા તો કોઈ હોતું નહીં એટલે એ જાદુભા એટલે પવિત્ર લ્યા પવિત્ર લ્યા આ તારે તો બહુ ખોડાલું ઈ તાણ કરાવું નહીં કરાવું બેજો હાલતા બેજો હાલ બેજો ભણા હું કહું હે એટલે તમારે પહેરાવી પડી લ્યા અમારી આબરૂની નહીં પડી લ્યા તમને એટલે આબરૂની ચોઈ પડી હોય પૈણાવાળા ફરો તાણ તે આટલા દાડા શું કરતા મંજિર વગર તો? આ દાયા હતા એ તો હગાયું હગું ટેમ સર આવી ગયું મારું તો મેળ આવી ગયો ને પણ સાધુભા હવે તાર હગું નહીં થાય રહ્યું એ તો મારા ભણા કહી દીધું તો પેલા નતા એટલે કરાવો ખાલી ના હવે તાર જે કરવું કરજો પરું કોઈ નહીં તાર મારે 5 લાખ મરી આલો 5 લાખ આલો 5 લાખ ની હાલમાં 5 રૂપિયા નહીં હું મરી જાઉં. એટલે સાધુભા હા કરાવું 2 લાખ 2 લાખ માં આવ્યો ભણા હવે સુરજી શું કરી હવે તું ખાઈ મરી જાઉં. એટલે આ તારી એટલે ટૂંપો નહીં ખાવાનો મને લજવો છો તમે તો ઓય બેસજો તમે તાણ કરાવતા નહીં યાર એટલે મારા ભણા ભાઈ નાખ્યો લ્યા હગુ બગુ નહીં થાય બાઉ ઓ મારો ભણો જો તમને ખબર નહીં આખા ગામમાં એની હાક છે 60,000 રૂપિયા આલી દ્યો. હટ હા નંદા હમ. ના 1 લાખ ગાંડી થાય તો મારે હગું નહીં કરું મારે પૈણવું નહીં મારે મરવું જાય લ્યા ચો જાય 60,000 જોવી લે ઓ માજુ ભણા બેહો તમે હાલ બેહો હે વળી તમારે જો વળી ગોઠવતા હોય તો ભણા મારો ઓળશો 60,000 હાલે લે એવું કરીએ ફોનનું નહીં તોડાવું બેનું નહીં તોડાવું અને લઈને જઈએ ના. આપણે પૈસા લઈને આવી જઈએ ના હું કહું મારો માસ્ટર પ્લાન આવ્યો છે માસ્ટર પ્લાન બોલો હું કહું હા. આપણે હગું તો હોય ને બે બેન જોવા લઈ જઈએ હમ. પહેલા દાડે વનન લઈ જઈએ ના પહેલા દાડે પેલા મૂર્ખાને લઈ જઈએ અને બીજા દાડે આરે મૂર્ખાને લઈ જઈએ
જે બંદો પાસ થાય ને એનું આપણે હગું કરી દો. બે પેલા કંઈ 10,000 લઈ લો અને મને કે હગું બતાવવાના જ ખાલી 60,000 રૂપિયા થાય. શું કીધું? સોડી બતાવવાના 60,000. પછી નહીં ગમાડે તો 60,000 આપણા, અને પેલાને નહીં ગમાડે તો 10,000 આપણા. 70,000 લે પાક્કા. કોને હોકે ગમાડી દેતી ભાવ ગોળી મોકલાઈને કહેવાનું એ ખર્ચા કરે પછી ને આપણે એક દુકાન ખોલી દેવાની દાગીના હા હા નકલી દાગીના આમ પછી વેચી નાખવાના હીરા એટલે ગોળી હીટ પકડશે બા. એટલે હું વિચારો લે કોઈ ના લે આ સતુભાઈ નહીં કરાવું કે કોઈ એટલે કરાવું છે લે. કરાવું હું કહું હા. સધુભા હા. જો હું વાત કરું એ તમારા મગજમાં ઉતારવી પડશે. હા, બોલ નકર હું પેલો ઉભો રે કે ભાઈ અંજનભાઈ ઉભો રે. હું કહું સધુભા હા. આ મગજમાં વાત ફિટ કરવી પડશે. હા, નકર હું ડિસ્પ્લેસમેન્ટ લાઈને આમ વોટર ટાઈટ કરી નાખી તમારા. હા બોલો બોલો હું કહું હા. આગું તો તમે કરી દઈએ હા પણ હું કે હા. જો તમે ગમાડે કે ના ગમાડે હા. 60,000 તમને પેલા મારા આવો ને તો તમે ન ગમાડે તો તમારા 60,000 જ્યાં અને તમે ગમાડે તો 60,000 તમારા ઉજી જજો. ચાલશે? પણ આપણો ઉગાડવા જ નહીં. એટલું મોનો લે ન કોઈ તાર ભાઈ એટલે આ પણ એરી ગોડી પણ હું ગોડો નહીં એનું. પણ તમે કાળા મસ્ત લાગો હોય તો દોડી એટલે દોડી પણ ગોડી પણ દોડી હોય તો પણ ગોડી તો ગોડી જ કહેવાય. સાધુભા હા. એરી ગોડી હે પણ તમે ગોડા નહીં. તમારી વાત સાચી હે હા. પણ હે ને હા. હગું બહુ ભારે છે એવું? હાલ હગમ એટલે કેટલી રાડીઓ આવી પણ ચોય હગું થતું નહીં કોઈનું. એરી દોડી તમે કાળા એટલે આ ક્રીમ ચોપડી દીયો એક દાડા પૂરતી. ઈ ના ચાલે પછી યાર એમાં દકા અમે નહીં કરતા. પણ એ તો ધોળો સફ લાગો એટલે બસ કરતા. હું કહું હા. તમે જો 60,000 નો હા ને ઇન્જામ કરે. ઇન્જામ ના હા. પૈસા એટલા ગાડી નાખવાનો ફટાફટ બેંક માંથી અને આવી જાજો કાલ. એમની પણ પેલા કરાવવું પડે પછી આલુ તરત તો ના આલુ યાર. હા, ના, રેડો. નહીં. સારું હેડો તાર જણા લો આલજી તાને જો હેડો. હા? હા જાઉં? જો પણ નક્કી થઈ જાવ તું હે. હા નક્કી થઈ જાય જો હેડો થઈ. એટલે મારી ગોમમાં આબરૂ જીવ તો આજે લ્યા. તારી ઇજ્જત હોત ને આલીગડા તમે પહેણી જાવ એટલે આલીગડા વઢા ના ફરતા હોત. હારું પણ 60,000 આલ દીયો બધા. હા તો હેડો ઝડપી જો અને હા? પૈસા ગોઠવી ના હોય પેલે બેગમાં આને લઈને આવો હેડો. કાલ ને કાલ લઈને આવો તો ગોઠવાઈ જા આગું તારું. તરત આવ. તરત આવો કે ઝડપી જો હેડો તારું. નાઈ નાજો ના ના જો મૂકો પણ આગું તો કરાઈ દઈએ હોય એનું પણ પૈસા અડધા મારો કમિશન આવો બા. હાર દીધા કમિશન તાર મળી જા હાર તો તઈ નીકળો હેડો ઘેર હેડજો મારો. 10,000 તમારે 40,000 માં હા રેડ 40,000 તારા 10,000 ગોડી ને એટલે 60,000 પૂરા. એટલે ગોડીને તો 1 રૂપિયો ના આલવાનો હોય મંડપ રોપવું પડશે ને. ઓય 10,000 ગોડી નાખજો હા એટલે તઈ જો ભણા અને ઈ ગોડીને તૈયાર કરીને ખોડો ફટોફટ. અહીં તમારે એક ભાઈ હે હા એક નોમ હોય એનું આનંદ હા એ રે તૈયાર કરી દે ચૂટલા બુટલા બધે હું જાઉં હાર તો જા અને બધું તૈયાર કરાવજે ખાવાનું પીવાનું. એ હા મારું ભૂલ હગું તો થઈ ગયું છે હવે એનું. પૈસા મારા હાથમાં આવે ને એટલે મારા હે ને ઘરનો કઠોડો ચડાવી દેવો છે પછી હું મેડી વાળો થઈ જાઉં.